બનાવું મમ્મી? આલુ પરોઠા બનાવું બેટા. આલુ પરોઠા બનાવું? હા તો મજા આવી જશે. મચાઈ જશે. મમ્મી હું બનાવું? બીજા આયા. આજ તો બટાકાનું શાક બનાવું છું. આ ભાભી દીધા ને હાલ વગાડતા. મને નહીં ભાવતું બટાકાનું શાક. હા અને આલુ પરોઠા ભાવતી? વાહ. હા મને ખબર જ છે. સીજવાન વાળા બનાવું છું. સીજવાન વાળા. આવું ને હા. ડુંગળી, સારું. આદુ, લસણ પેસ્ટ. હા. જો શ્યામને ખબર પડી ગઈ. એ શ્યામ તું એક દાડો હતી પણ ખબરાય ખબર. મને ખવડાવો. ના હું આવડે તાર તમારે? થઈ ગયું. આવડે ને ના. હું આવડે તને તમારે? ભણવાનું આ કઈથી? આજથી જ. સમજતી જ. હું નાખું ગયા તો ખરી. જીરા પાવડર. શીરા પાવડર નાખ્યું અને બધું ખાવાનું નાખ્યું. આમચૂર પાવડર હે? આમચૂર પાવડર. ચીઝ વધારે નાખજો. ઓમાં નહીં, ચીઝ તો પેલા વણ પણ હશે. વણ તો. હા પણ નાખજો ખરી. તો કાશ્મીરી મરચું કાઢ્યું કે નહીં? ના જોવા કાશ્મીરી મરચું હું એ કાઢ્યું. ચાટ મસાલો ગરમ લાવજે. બહુ વધારે પડી જશે જોજે. ના પડે. જો પણ સેજ ચપટી પડે. ના ખાસું બધું મેં કાપી દીધું. પણ માપનું કાપો તો તમે. પણ એ કપાઈ ગયું ભૂલમાંથી તાણા હોય તો હવે. આ સાઈડ પર બધું મેળ દો જેને ખાઈ જોઈએ. હા, નકર પછી બધા કમેન્ટ કરે તમે એક બધું ગંધાતું રાખો. મમ્મી શું કરતા? બધું ચોખ્ખું જોઈએ આપણે તો. મમ્મી ફ્રીજમાં લચ્છી દહીં દહીં હા, દહીં પડ્યું તો લચ્છી બનાવી દેશો. તમારે લચ્છી જોશે પાછી એટલે પખવાડ માપની ન કોઈ થોડી ના ના પણ નહીં દઈ નહીં મને યાદ આવી છે હો હા આ મોટા લચ્છી વાળા લચ્છી પીવી હા. કશું લચ્છી બચ્છી ના પીવાની હોય એના જો ચા પીવાની ચા ના પીવાય સોસ ખાવાય સોસ નહીં ભાવ બસ તાણી નો ખાઈ લેવાનું. એકલા નહીં ભાવ ના ના નાટક આટલો બધો તો જોવું જ ના. ફળવાળા બનાવજો ફળવાળા. શિવા આવું પડવાળા તું બનાવી કઈ એક દાડો મને ખબરાય પડવાળા પડવાળા વાળો ચોખ્ખું હોનવાળી. પરોઠા ના આવું ફળવાળા એવું તો અમે આ એમાં ના આવું સીજવાન કાઢવાડો સીઝવાન મસ્ત બનાવ્યો મમ્મી. બધું મિક્સ કરી દેવાનું ને ખોટ બોટ ના આવામાં. કોટ તમને અમુક વાર નાખી આપું ગળ્યા ખાવા હોય તો અમુક વાર ના આય ન ખાય અમને ના આમ તો આલુ પરોઠા તીખા તીખા મસ્ત લાગે. હા આદુ લસણ મરચા નાખ્યા લવિંગ ગયા એટલે બેટા માના તો ઈગા નહીં માં તો ઘરે ઘરે હલાય તે થોડી ખોડી નાખું અમને ભાવ તમે બધા ખાવા આલુ તો હું બનાવી તમને ભાવના તો મતલબ જ શું મારે એક ને તીખું ભાવે. હા. કલર ના પકડે પણ તીખું તો થઈ જ ગયું અને આપણે હળદર નહીં નાખતા એટલે હળદર તમને બધાને ભાવતી નહીં ને ના હળદર થી સ્વાદ સારો નહીં આવે. બટાકા મોટી હળદર ઓછી પડે. હમ. બટાકું એક એવી વસ્તુ હોય ને અને તું તરત ગરમ ગરમ આપે ને તો મારો જીભ બોલો બટાકા ગરમ ગરમ પણ ના ખુલ્લાડો. હા ધોણા નાખો ધોણા થોડી જ નાખજે. હા કહી દો હું તો કહી દઉં ના ના કહી દઉં મમ્મી જો શ્યામનું મોઢું જો. ખોટ ના ખવાય ઈ બહુ વારી ના ખોટ ખાઈએલી થોડી નાખી દે એક ચમચી એ ખાલી અમુક થોડી નાખે. કાંઈ બધું હલાઈ જાય છે મને મોઢું થઈ ગયું બેટા આ પપ્પાએ આવી જાવ થોડું નખવું હોય એનું લાલ મરચું હંગાત હંગાત ના 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 બરાબર બરાબર ને? હવ મૂકી દો બસ આ વાણી કાઢો તા પપ્પા આવતા જશે હવે. હાલ જ જો એક સેકન્ડ થયો હોય તમે બનાવવા માંડી મમ્મી. આવો બેટા અમુક પડી રાખવાનું મતલબ રોટ પોધી તો પડી મેલે હોય સીઝવાન લગાય હા સીઝન નહીં લગાય આયા પપ્પા આવતા જશે બેટા રમતા જશે હવે તૈયારી હાલ 2 મિનિટમાં આવી જ જશે. લાગ આવી જાય અવાજ આવ્યો. દરવાજા અવાજ આવે એટલે ખબર પડી જાય આવી જ છે આ. પ્રોગ્રામ છે આજે હજી બટાકા પૌવાનો બટાકા પૌવા આવવાના આવે કરતો જ ઊંઘ આવે. આલુ પરોઠા આલુ પરોઠા બટાકા ચીઝ ના શેરી મમ્મી. હા ભૂલી જઈ બીજા છે આમાં ચીઝ ચણી દેજો. આ તમે ન ખાઓ આમ પેલું એટલે બહાર નીકળી જાય કેમ આવું બધું દીધું આવું? સીજ ના સીજવાન હોય ને લે સીજવાનના લીધે જરાક બહાર આવી છે
એ સીઝમાં થોડી પતલી આવે ને એટલે બહાર નીકળી જાય. બહાર આવે. સીજવાન ના લગાવજો, આ એકદમ બનાવો. ચીઝ નાખો, સીજવાન નહીં લગાવો. હા સીઝવાન ના બનાવી દે મસ્ત. એ અમુક ના સીજવાન ને શ્યાન ને સીજવાન વાળા કોમ કરો. કર હા. આ રોટલી બનાવી દે હા. પછી આરે માલ બધો ભરતી બરોબર. બધે પછી બીજી રોટલી બનાવી દે. એ વધારે લોટ આવે પપ્પા. ના એવું હોય એવું હોય. પતલી પતલી બે રોટલી બનાવવાની ત્યારે એક રોટલી નીચે મૂકી દેવાની પછી આરે જે મસાલો હોય ને એને વચ્ચે મૂકી દેવાનો પછી ના પર બીજી રોટલી મૂકી દેવાની પછી આમ થોડી વાર મોરે મોરે આમ ચોટા દેવાનું ના થાય મસ્ત હા, તો એ મજા આવતા આ ગોળ આમ ઊંધો ચીઝ સેન્ડ જે બનાવવાનો. મમ્મી યાદ કરે. હા, પકડી વાર બેટા. ફ્લેવર વાળું નથી. મસ્ત લાલ લાલ કડક કડક બનાય. હા, કડક જ બનાવવું તમને ભાવી એટલે મસ્ત જોઈને આવું પછી તું મને આપ ખાવ હા જો એડો તા ચીઝ સેન્ડ છે આપણો. હા સર. ઉપરથી લેજો. બસ 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 બહાર નીકળી જશે પાછું એ. પેલામાં ભૂલી ગયા ને અમુક એને ઉપરથી લઈ લેવાનું. તો સારું બટાકાનો માવો બહાર નીકળી નહીં છે તો આ મસ્ત જ વણાયો. વણાય છે પણ ચટણી ઢીલી હોય ને બેટા. હા મન તો આવી રીતે વણતા ના ફાવો ઓછું ફાવો એમને રોટલી ફાવો ગોળ મસ્ત થાય હા, રોટલી ભાખરી તું કરું આલુ પરોઠા ઓછા ભાવે. વણ તો ઓછા ફાવો. અમુક છે એવું કરું ખબર એના એક રોટલી બનાવી દો પછી અડધા મસાલો ભર દો અડધામાં ના ભરો. આવા ખુશભાઈ ખુશભાઈ ગોટા લઈને આવ્યા. ભાઈ ગોટા લાયા. વણ ફટાફટ હેડતા. હા લસ. મસ્ત લાલ લાલ ચટાકેદાર બને. જોજો આમાં કશું બહાર નીકળી કોઈ છે મસ્ત વણ ના કોઈ મસ્ત બની જાય. ચલો મિત્રો તમે પણ આલુ પરોઠા ખાવા. આવી જાઓ. અને મારા આવા વિડીયો ગમતા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો.